સુરતમાં શાળાના કર્મચારી અને શિક્ષકો પર હુમલાનો જે વિરોધ કરવામાં આવ્યો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કલેક્ટર કચેરીમાં વિરોધ કર્યો છે। કલેક્ટરને આવેદનપત્ર આપી સંચાલક મંડળે રજૂઆત કરી છે। તો ડોક્ટરોની જેમ શિક્ષકો માટે પણ વિશેષ કાયદાની માંગ કરવામાં આવી। શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદ અને વડોદરાની શાળામાં શિક્ષકો પર આ હુમલો થયો અને ત્યારબાદ હવે આખી જે કાર્યવાહી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા શિક્ષકો પર હુમલો કરાયો હતો અને ત્યારબાદ સુરતના શાળા સંચાલક મંડળે શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને સુરક્ષા પૂરી પાડવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। આવેદનપત્ર મુખ્યત્વે એવી માંગ કરવામાં આવી હતી કે જે રીતે તબીબો ઉપર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો, તેવી જ રીતે શિક્ષકો માટે પણ કાયદો બનાવવામાં આવે, સાથે જ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગણી કરાઈ છે। સુરતની અંદર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે સુરત કલેક્ટરને જે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે, કારણ કે અમદાવાદ અને જે વડોદરાની અંદર જે શિક્ષકો ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે ને તેને લઈને જે સંચાલકો જે સ્કૂલના અલગ અલગ મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમનો જે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। તો જે લોકો છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આવેદનપત્ર આપવાનું શું કારણ, કઈ રીતની માંગો આપની? છેલ્લા થોડાક દિવસોમાં જે સમાચાર પત્રોના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં ઘણા બધી શાળાઓમાં વાલીઓ ધસારો કરી જાય છે અને અચાનક એવી ઘટના ઘટી કે એક શાળામાં નૂતન ભારતી વિદ્યાલય અમદાવાદની શાળામાં તો એક વાલીએ છરી વડે શિક્ષક ઉપર હુમલો કર્યો અને ખૂબ જ ગંભીર પરિણામ આવ્યું અને 7% આવ્યા એના માથા ઉપર। તો એક તો આવી રીતે કોઈ પણ હિંસાત્મક રીતે કોઈ પણ શાળામાં ધસી આવે તેની સામે શાળાઓની સુરક્ષા જોઈએ છે। 2022માં ભારતની લોકસભાની અંદર ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ સહિતના સ્ટાફને, મેડિકલ સ્ટાફને એક એક્ટ મુજબ તેમને સુરક્ષા આપવામાં આવી છે, જે એક્ટનું નામ છે ડૉક્ટર પ્રોટેક્શન એક્ટ। તેવો જ કાયદો શાળાઓ માટે, શિક્ષકો માટે, શાળાના કર્મચારીઓ માટે, શાળામાં રહેતા વિદ્યાર્થીઓ માટે ઘડવામાં આવે તેવી અમારી માંગણી છે। સાહેબ, કઈ રીતની માંગો છે, આવેદન આપવા માટે પહોંચ્યા છે? બસ આ એ જ આવેદન છે કે જે શાળાઓની અંદર આવી અવારનવાર ઘટના બને છે અને આ ઘટના બનવાથી શિક્ષણ જગતમાં બહુ મોટો એક ખોફ ઊભો થાય છે। આ ન થાય અને આવી રીતે જો ઘટનાઓ બનશે તો બાળકના ભવિષ્ય માટે કોઈ શિક્ષક તૈયાર નહીં થાય, તો આ ભવિષ્યનું શું, આ વિચારધારા સાથે અમે આવેદનપત્ર આપીએ છીએ કે આમાં કોઈ સારી એવી કાયદાકીય કાર્યવાહી થાય અને ડોક્ટરોને અને બીજા લોકોને જે સુરક્ષા આપવામાં આવે છે તે રીતે સુરક્ષા આપવામાં આવે। તો બીજા જે સ્કૂલ સંચાલકો છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની ઘટનાઓ બની રહી છે, કેટલી ગંભીર બાબત છે અને કઈ રીતની માંગો? ઘણીવાર એવું બનતું હોય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સારી રીતે ચાલતું હોય ને આવા પ્રકારની ગંભીર ઘટનાઓ બને, વાલીઓ દ્વારા કે કોઈ આવા તત્વો દ્વારા શિક્ષક ઉપર હુમલો કરવામાં આવે ને શાળાનું સુચારું સંચાલન અને સારું વાતાવરણને ડોળવાનો પ્રયાસ થાય, શિક્ષકોની અંદર એક ડરનો માહોલ ઊભો થાય, તો એ વિદ્યાર્થીઓની નીડર કેવી રીતે બનાવી શકે? વિદ્યાર્થીઓની અંદર સારા ગુણોનો કેળવણી થાય એના માટે શાળાનું વાતાવરણ ખૂબ જ શાંતિમય બની રહે એને માટે જેવી રીતે ડૉક્ટર માટે કાયદો ઘડવામાં આવ્યો એવા પ્રકારનો કાયદો જો શિક્ષકોને માટે, શાળાને માટે ઘડવામાં આવે તો ખૂબ સારું કામ થઈ શકે। જે રીતે જોઈ શકાય મોટી સંખ્યાની અંદર જે સ્કૂલ સંચાલકો છે તે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ દ્વારા જે રીતે માંગ કરવામાં આવે છે કે ડૉક્ટરો માટે જે એક જે કાયદો છે ઘડવામાં આવ્યો છે તે રીતે જે બાળકોનું જે ભવિષ્યનું જે ઘડતર કરે છે તેવા શિક્ષકોને પણ સુરક્ષા મળી રહે તે માટેની જે માંગ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।